જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરશું કે 1 જાન્યુઆરી એટલે કે જાન્યુઆરી મહિનો ચાલુ થઈ ગયો છે. એવામાં રાશન કાર્ડ ધારકો માટે ઘણા બધા નવા સમાચાર છે. કારણ કે આ વર્ષની અંદર રાશન કાર્ડ ધારકોને સરકાર દ્વારા ઘણી બધી સહાય કરવામાં આવશે. રાશન કાર્ડ ધારકોને અમુક લાભ કયા મળવાના છે અને કયા કયા લાભ રેશન કાર્ડ ઉપર મળવાના છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને આપણી નવી ચેનલ ગવર્મેન્ટ સાથે ન્યૂઝ કે જેની અંદર આપણે રોજબરોજના 10 મોટા સરકારી સમાચાર મૂકીએ છીએ તો એ ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. હવે મિત્રો વાત કરીએ તો ભારતના લાખો પરિવાર માટે રાશન કાર્ડ ફક્ત એક દસ્તાવેજ નથી પરંતુ રોજિંદા જરૂરિયાતની પાયો છે. હવે રાશન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ અને રાહતદાયક સમાચાર સામે આવી ગયા છે, કારણ કે કેન્દ્ર અને રાજ્ય સરકારે સંયુક્ત રીતે જાહેર વિતરણ વ્યવસ્થા એની અંદર મોટો ફેરફાર કર્યો છે. 1 જાન્યુઆરી 2026થી રાશન કાર્ડ સંબંધિત ઘણા નવા નિયમો લાગુ થવાની અપેક્ષા છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારની નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે અને રસોડાનો જે ખર્ચ છે ગૃહિણીનો એને ઘટાડવામાં પણ મદદ કરશે. હવે મિત્રો વાત કરીએ તો આની અંદર બહુ હેતુક રાશન કાર્ડ તરફના પગલાં એટલે કે સરકારનો પ્રાથમિક જે ઉદ્દેશ્ય છે એ રાશન વિતરણ વ્યવસ્થાને સંપૂર્ણપણે ડિજિટલ, પારદર્શક અને ઉપયોગી બનાવવાનો છે. તમને ખબર હશે કે સરકારે એક રાષ્ટ્ર એક રાશન યોજનાની સફળતા છે એ જોઈ છે. એટલે કે એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ શું છે? માની લો કે તમે પહેલા ગાંધીનગરની અંદર રહેતા હતા અને ત્યારબાદ તમે મહારાષ્ટ્રની અંદર રહેવા માટે જાઓ છો મુંબઈમાં, તો તમને રાશન કાર્ડની અંદર મળતા જે લાભ છે એ બંધ થઈ જતા હતા. પરંતુ હવે સરકારે એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ કે જેને વન નેશન વન કાર્ડ યોજના કહેવામાં આવે છે, એ અંતર્ગત હવે દેશના તમે કોઈ પણ ભાગની અંદર કોઈ પણ જગ્યાએ તમે સ્થળાંતર કરો તો પણ તમને એ જ રાશન કાર્ડ ઉપર કોઈ પણ દુકાનેથી રાશન મળવાપાત્ર છે. માની લો કે કોઈ અત્યારે ગુજરાતમાં રહે છે અને ત્યારબાદ આંધ્રપ્રદેશની અંદર શિફ્ટ થાય છે, તો એમને સેમ લાભ ગુજરાતમાં મળતો હતો તે જ આંધ્રપ્રદેશની અંદર પણ મળશે. તો આવી રીતે વન નેશન વન રાશનની જે સુવિધા સરકારે ચાલુ કરી છે એનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘણી બધી રાહત મળી છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કોરોનાની અંદર સરકાર દ્વારા લોકોને 1,000 રૂપિયા આપવામાં આવ્યા હતા અને તેલંગાણા અને તામિલનાડુ સરકાર દ્વારા અત્યારે પણ લોકોને 1,000 રૂપિયા પાછા ચાલુ થયા છે. ગુજરાતની અંદર પણ લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મહિને 1,000 રૂપિયા ચાલુ થશે. કદાચ ટૂંક સમયની અંદર સરકાર આ યોજના પણ લાવી રહી છે. હવે મિત્રો વાત કરીએ તો સરકાર હવે રાશન કાર્ડને ફક્ત ઘઉં અને ચોખા સુધી મર્યાદિત રાખવાનો ઈરાદો ધરાવતી નથી. આ નવા અભિગમ હેઠળ રાશન કાર્ડને બહુહેતુક કાર્ડ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જેનાથી લોકો એક જ દસ્તાવેજ સાથે અનેક સરકારી યોજનાનો લાભ લઈ શકશે. હમણાં વચ્ચે નિયમ પણ આવ્યો હતો કે તમારું જે રાશન કાર્ડ છે એ એડ્રેસ પ્રૂફ તરીકે હવે નહીં ગણાય, ઓળખના પુરાવા તરીકે રાશન કાર્ડનો ઉપયોગ નહીં થાય. એડ્રેસ પ્રૂફમાં થશે પરંતુ ઓળખનો પુરાવો જે હોય છે એમાં તમે રાશન કાર્ડનો ઉપયોગ નહીં કરી શકો. હવે શું ફેરફાર કરવામાં આવ્યા છે તો કે રાશન કાર્ડ ધારકોને નવા વર્ષ 2026થી ઘણી બધી આધુનિક અને ઉપયોગી સુવિધા મળવાની અપેક્ષા છે. સરકાર પોષણ સ્તર સુધારવા માટે રાશનના વૈવિધ્યકરણ ઉપર પણ ભાર મૂકી રહી છે. મિત્રો વાત કરીએ તો પહેલું ડિજિટલ રાશન વિતરણ વ્યવસ્થા પણ ચાલુ થઈ ગઈ છે. એટીએમ જેવું મશીન છે એ આવે છે કે જેની અંદર ખાલી તમે ફિલઅપ કરી અને ત્યારબાદ તમને એક ચોક્કસ જથ્થો છે રાશનનો મળશે. આનાથી રાશનની જે દુકાનો છે ત્યાંની ભીડ પણ ઓછી થશે અને તમે ચોક્કસ જથ્થો લઈ શકશો તમારા કાર્ડ નંબર નાખીને. તો આવું રાશન એટીએમ પણ સરકાર દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે. પાયલોટ ધોરણે ગુજરાતની અંદર અમુક જગ્યાએ એનું વિતરણ પણ ચાલુ થયું છે. એવી જ રીતે વિતરણ વ્યવસ્થામાં પારદર્શકતા વધારવા માટે નવી તકનીકો પણ ઉપયોગમાં લાવશે. ડિજિટલ રેકોર્ડ, કેવાયસી અને મશીન આધારિત વિતરણ અનિયમિતતાને અટકાવશે અને ખાતરી કરશે કે રાશનનો યોગ્ય જથ્થો
યોગ્ય વ્યક્તિ સુધી પહોંચી રહ્યો છે. હવે જે અનાજનો જથ્થો અને ગુણવત્તા છે એની અંદર પણ ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા તમે જોશો તો જે ચોખા અને ઘઉં મળતા હતા એ ખૂબ જ ખરાબ ક્વોલિટીના હતા, સડેલા આવતા હતા, ધનેડા હતા. ત્યારબાદ ઘણી બધી વસ્તુઓ એની અંદર ખરાબ હતી. પરંતુ હવેના જે ચોખા અને ઘઉં મળે છે એ ખૂબ જ સારી ક્વોલિટીવાળા મળે છે. એટલે કે નવા નિયમ હેઠળ પ્રતિ વ્યક્તિ અનાજની માત્રામાં વધારો કરવાનું વિચારી રહ્યું છે. હાલની અંદર ઘણા બધા રાજ્યોમાં પ્રતિ યુનિટ 5 કિલોગ્રામ અનાજ પૂરું પાડે છે. ભવિષ્યની અંદર ગુજરાતની અંદર પણ આનો વધારો થઈ શકે છે. હવે સરકારનો જે ઉદ્દેશ્ય છે એ ગરીબ પરિવારને આખા મહિના માટે પૂરતું અનાજ મળે તે સુનિશ્ચિત કરવાનો છે. અનાજની ગુણવત્તા ઉપર વધુ ધ્યાન આપવામાં આવશે જેથી લોકોને સ્વચ્છ અને સલામત ખોરાક મળે. મિલેટ એટલે કે બાજરી, જુવાર, રાગી જેવા જે ક્રોપ છે એને મિલેટ ફેમિલીની અંદર આવે છે. તો સરકારે બાજરો, જવ એ પણ ચાલુ કર્યું છે કે જે ન્યુટ્રિશન વાળું છે. પહેલા ખાલી ઘઉં અને ચોખા જ સીમિત હતા, પરંતુ હવે નવા અનાજ છે એ પણ સરકાર જાહેર વિતરણ વ્યવસ્થાની અંદર ઉમેરો કરે છે. હવે રાશનની અંદર કઠોળ અને ખાદ્ય તેલનો પણ સમાવેશ થશે. માત્ર આપણે વાત કરીએ તો ઘઉં અને ચોખા જ નહીં, પરંતુ કઠોળ, ખાદ્ય તેલ અને મીઠું જેવી આવશ્યક વસ્તુનો પણ રાશન કાર્ડમાં સમાવેશ કરશે. આ ગરીબ પરિવારને સંતુલિત અને પૌષ્ટિક આહાર પૂરો પાડશે. આ પગલું ખાસ કરીને બાળકો અને મહિલાના પોષણ સ્તરને સુધારવામાં મદદરૂપ સાબિત થશે અને આનાથી બજારમાં મોંઘા કઠોળ અને તેલ ખરીદવાનો જે બોજ છે એ પણ ઓછો થશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો મહિલા ગૃહ વડાઓને સીધી નાણાકીય સહાય પણ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે. એટલે કે નવા અપડેટની અંદર મહિલાઓને ખાસ પ્રાધાન્ય અને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ઘણા બધા રાજ્યોની અંદર રાશન કાર્ડ ધરાવતી મહિલાના ખાતામાં દર મહિને એક નિશ્ચિત રકમ સરકાર દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી રહી છે. આ રકમ 1,000 રૂપિયાથી લઈ અને 2,000 રૂપિયા કે તેથી વધુ હોઈ શકે છે. આ સહાય મહિલાઓના ઘરના ખર્ચને વધુ સારી રીતે સંચાલિત કરવામાં અને તેમને આર્થિક ભૂમિકા મજબૂત બનાવવામાં સક્ષમ બનાવશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ડિજિટલ સશક્તિકરણ માટે કદાચ મફત સ્માર્ટફોન પણ આપવામાં આવશે. સરકાર ગરીબ પરિવારને ડિજિટલ ઇન્ડિયા સાથે જોડવા માટે રાશન કાર્ડ પર મફત સ્માર્ટફોન આપવાની યોજના પણ વિચારી રહી છે. અત્યારે ખેડૂતો છે એને તો મફત સ્માર્ટફોન મળે જ છે, એટલે કે 6,000 રૂપિયાની અંદર જે સ્માર્ટફોન છે ખેડૂતોને આપવામાં આવે છે. પરંતુ ટૂંક સમયની અંદર રાશન કાર્ડની અંદર KYC બાદ ઘણા બધા ખોટા રાશન કાર્ડો છે એ સરકાર દ્વારા રદ કરવામાં આવ્યા છે. એટલે હવે સાચા લોકોની ઓળખ થઈ ગઈ છે કે ખરેખર ગરીબ કોણ છે. તો આ બધી નવી યોજનાઓ છે એ કદાચ આ વર્ષની અંદર ચાલુ કરવામાં આવશે અને ખાસ કરીને જે મહિલા છે એને આ સુવિધાનો લાભ મેળવવાની શક્યતા છે, જેનાથી તેઓ સરળતાથી ઓનલાઈન સેવા, બેન્કિંગ અને સરકારી યોજનાની માહિતી મેળવી શકશે. આનાથી ડિજિટલ જાગૃતિ વધશે અને લોકોને ટેકનોલોજી સાથે પણ જોડવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ફૂડ ATM દ્વારા પારદર્શક વિતરણ. એટલે કે આપણે આગળ વાત કરી એમ અત્યારે રાશન લેવા માટે તમારે રાશનની દુકાને જવું પડે છે, પરંતુ અમુક જગ્યાએ સરકારે પાયલોટ ધોરણે ચાલુ કર્યું છે કે ATM મૂક્યા છે. ત્યાં જઈને તમે તમારા રાશન કાર્ડનો નંબર નાખો, ત્યારબાદ તમને જે મળવાપાત્ર અનાજ છે એ ઓટોમેટિક ATM મશીનમાંથી બહાર આવે અને તમે 24 કલાક કાર્યરત મશીનમાં ગમે ત્યારે જઈ અને તમારું રાશન લઈ શકો છો. ત્યારબાદ આયુષ્માન ભારતની સાથે પણ સીધું જોડાણ કરવામાં આવશે. એટલે કે રાશન કાર્ડ ડેટાનો ઉપયોગ કરી અને પાત્ર પરિવારને આયુષ્માન ભારત યોજના સાથે જોડવાની તૈયારી પણ ચાલી રહી છે. આયુષ્માન ભારત યોજનાની અંદર પહેલા 5 લાખની સહાય તમને આપવામાં આવતી હતી કે વર્ષ દરમિયાન બીમારીમાં 5 લાખ રૂપિયા મળતા હતા, પરંતુ હવે તમને 10 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર મળશે. આ ઉપરાંત આયુષ્માન ભારતની અંદર 70 વર્ષથી ઉપરના જે વૃદ્ધ વ્યક્તિઓ છે એમને કોઈ પણ આવકની મર્યાદા ધ્યાનમાં રાખ્યા વગર આયુષ્યમાન કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. એટલે કે જેમની પણ ઉંમર 70 વર્ષની ઉપર છે, એમની પરિવારની આવક વર્ષની 1 કરોડ હશે તો પણ એ લોકોને આયુષ્યમાન કાર્ડ અંતર્ગત મફત સારવાર 10 લાખ સુધીની આપવામાં આવશે. પહેલા આની અંદર અમુક આવકની મર્યાદા હતી, પરંતુ હવે 70 વર્ષ ઉપરના વ્યક્તિઓ માટે આવકની મર્યાદા હટાવી દેવામાં આવી છે. હવે KYC થી નકલી કાર્ડ છે એ રદ થશે.
તમે સાંભળ્યું હશે કે ગુજરાતની અંદર 56 લાખ જેટલા રેશન કાર્ડ રદ થઈ ગયા છે. એટલે 1 જાન્યુઆરી 2026 પહેલા બધા રાશન કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી કરવું ફરજિયાત છે. જો ઈ કેવાયસી નહીં કરો તો તમારું રાશન બંધ થઈ જશે અને તમારી પાત્રતા પણ ખતમ થઈ જશે. ત્યારબાદ તમારે આધારને રાશન કાર્ડની સાથે લિંક કરવું પડશે. આ ઉપરાંત તહેવાર દરમિયાન ખાસ રાહત ચલાવવામાં આવશે અને તહેવાર દરમિયાન પાત્ર પરિવારોને વધુમાં વધુ અનાજ આપવામાં આવશે. અત્યારે પણ દિવાળી, જન્માષ્ટમી જેવા તહેવારની અંદર સરકાર દ્વારા તેલ અને બીજી વસ્તુઓ છે એ રાશન કાર્ડ ધારકોને મફતમાં આપવામાં આવી રહી છે. આ ઉપરાંત સરકાર છે ઘણીવાર કીટ પણ આપે છે કે જેમાં ખાંડ, સોજી, ઘી અથવા તો અન્ય આવશ્યક વસ્તુનો પણ સમાવેશ થાય. આનાથી ગરીબ પરિવારને તહેવાર દરમિયાન વધારાની રાહત પણ મળી રહેશે. ત્યારબાદ સરકારનો વ્યાપક ઉદ્દેશ્ય અને નિષ્કર્ષની આપણે વાત કરીએ તો રાશન કાર્ડનું જે નવું અપડેટ 2026નું આવશે એનું પ્રાથમિક ધ્યેય એ છે કે કોઈ પણ નાગરિક દેશમાં ભૂખ્યો ન રહે. સરકાર શૂન્ય ભૂખમરા નાબૂદ કરવાના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે. ત્યારબાદ ડિજિટલ ટેકનોલોજી, પારદર્શક વિતરણ અને વધારાની સુવિધા દ્વારા રાશન કાર્ડ એક શક્તિશાળી સામાજિક સુરક્ષા સાધનની અંદર પરિવર્તિત કરવામાં આવ્યું છે. અને જો આ વસ્તુ અમલમાં મૂકવામાં આવશે તો આ લાખો ભારતીય પરિવારનો જે જીવન છે એની અંદર સકારાત્મક અને કાયમી પરિવર્તન છે એ લાવી શકે છે. તો આ હતો આજનો સૌથી મહત્વપૂર્ણ અને નવા વર્ષનો સૌથી મહત્વપૂર્ણ વિડીયો. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.